જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો આપણે આપણી વાડી આવી ગયા છે અને આજે આપણે દવા છાંટવાનું કામકાજ કરવાનું છે, કેમ કે વરસાદ બંધ થતો નથી, હાથી બળદુના હાલતા નથી અને ખડ જોર કરવા માંડ્યું છે એકદમ, અને દવા મારવી જ પડે એમ છે। જો દવા ન મારીએ તો માંડવી પણ દેખાય એવી નથી, એટલે એવું બધું ખડ થઈ જાય એમ છે, એટલે દવા મારવી જરૂરી છે। બાકી દવા તો ન મરાય ખેતરમાં બહુ, પણ હવે આ ખડ હાથમાં ન રહે એટલે દવા મારવી જ પડે। હું તમને ખડ બતાવું એટલે તમને અંદાજ આવી જાય કે કેટલી જરૂર છે દવાની, કેમ કે વરાપ જ નથી, હાથી હાલે તો આપણે ખેતર કંઈક ચોખ્ખું કરીએ, હવે આમાં હાલે એમ જ નથી। જો હું તમને બતાવું, જો અવડા ખડ થઈ ગયા છે ને પાછા વાહે લગજો અવડા ખડ થતા આવે। હવે આમાં ન છાંટીએ, જો આ ખડ કેવડા થઈ ગયા જો, અને પાછું નાનું નાનું બીજું ખડ એવડું થતું આવે વાહે લગ, એટલે ખડને તો કંઈ માપ જ નથી। અને આ બાજુ તો જે એકવાર નેદી લીધું હતું ને, આગળના સાઈડમાં તો જે એકવાર નેદું નથી, ત્યાં તો પાટલામાં ખડ એકદમ જામ છે, એટલે દવા મારી દઈએ ને પછી હું થોડીક વરાપ આવી જાય એટલે હાથી પાથી હાલીને પછી પાછું નેદાવી નાખશું ગોળ પાનનું। એટલે અત્યારે લાંબા પાનને આપણે દવા મારવાની છે, તો દવા મારી દઈએ। હવે આપણે કઈ મારીએ હું તમને બતાવું। યુપીએલની છે દવા, યુપીએલનું સેન્ચ્યુરી છે, હવે મારી દઈએ આપણે। બે આવે છે, પહેલાં એક દવા અંદર નાખીને આપણે મિક્સચર કરીને પછી પાછી બીજી દવા એડ કરવાની છે, ને આપણે ભેગું સ્ટીકર નાખતા જાય એટલે દવા સરખી ચોટી જાય। જો આ છે યુપીએલનું, આપણો પંપ આવે તૈયાર કરી લીધો છે, અને યુપીએલનું સેન્ચ્યુરી, એટલે યુપીએલ કંપનીનું છે સેન્ચ્યુરી। અને આ એમાં ભેગી પહેલાં એક દવા પહેલાં આ નાખવાની 20 ml, અને એને હલાવી મિક્સર કરીને પછી પાછી આ દવા 100 ml નાખવાની છે। એવી રીતે કરીને નાખવાની છે, અને લાંબા પાન માટે ફાયદાકારક છે, કે લાંબુ પાન બધું સાફ થઈ જાય। ફેમિલી, આપણે જ્યારે 18 મજૂર હતા પહેલે દિવસે, ત્યાં બધી માંડવી નેદાવી હતી। જો એમાં ખડ તમે જો કર્યું ને આખું લાગટ પાટલા। હવે આમાં દવા ન મારીએ તો આ થોડું હાથમાં રહીને, વરસાદ રહેતો નથી એટલે હાથી હાલતા નથી, અને ખડ જોર કર્યા કરે, પછી દવા મારવો સિવાય કંઈ બીજો વિકલ્પ નથી। અને પંપે ચાલુ કરી દીધું આપણે, એક પંપ છાંટી દીધો અને હવે બીજો પંપ ચાલુ કર્યો। હાલો તો હવે આપણે દવા છાંટીએ, વરસાદ રેડો આવશે તો રહી જાય પાછું એમ। જા બળદુની ખેતી, અને પૂગે કંઈ ક્યાંય તમને ગદળ જો ન મળે, અને કમ્પ્લેટ માંડવી જો અટાણે હેલું જાય હાથી, 4માં મીંદડા હેલા જાય, જેમાં કંઈ ઘટે, એકદમ પાંહ કરતું જાય, ખળબળ બધું સાફ થઈ જાય। આ ટ્રેક્ટર હોય તો પથારી ફેરવી હોય કમ્પ્લેટ જાય। અહીંયા તમને હજી ચોખ્ખું નહીં એટલું દેખાતું હોય, પણ અહીં તમે જો બેયનો ફેર કેટલો, જો બેયમાં તફાવત કેટલો છે। ફેમિલી, બળદુએથી ખેતી કરવી એટલે બહુ કંઈ ઘટે જ નહીં લ્યો ને। અને આ બધું શું છે, ટ્રેક્ટર જેમ મિની ટ્રેક્ટર જેમ નીકળતા જાય ને, જેવા એમ 2-3 મણ ઉતારો પણ ઘટતો જાય માંડવીમાં બધી મોસમમાં, એટલે એવું બધું છે। કેમ ભાઈ પાટલા માંડવીને હાર ઉપર પગ પડે કંઈનું, જો માલિક આવી ગયા એટલે એ બધું જોઈ। જેના માલિક આવ્યા છે, માંડવીમાં ઝાડવા ઉપાડવાનું કામકાજ ચાલુ છે। નેદવાનું તો કંઈ વાત નથી આવતી, આ ઝીણું ખડ તો અમને દેખાતું નથી એટલે આજે મોટું ખડ છે। માંડવી બહુ નરવી છે પાછી, માંડવી એમાં ક્યાંક છે, ખડ જેવું નરવાઈ પકડી એવું માંડવી પકડી લે ને તોય કંઈ વાંધો નહોતું, માંડવી આની છે, ખડ હવે ચોર કરે જાજુ જો। અને ખરેખર હવે માંડવી પનપે તો પનપે, બાકી નથી ક્યાંય બહુ લાગતું।
આજે ખાલા છે માંડવીમાં. તો કાલ હાથી આંકવાનો વિચાર છે, તો ઝાડવા ઉપાડી લઈએ. આ વેલા છે એ હાથીમાં નડે એવા છે. તો ફેમિલી, આપણે જે વાડીનું નેદવાનું કામકાજ ચાલુ હતું એ થોડું ઘણું બાકી રહી ગયું છે, અને આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. ને ઘરે આવીને આપણે ગાય દોવાની બાકી હતી, એ ગાય દોઈ લીધી છે. અને બીજો એક મોટો નિર્ણય આપણે કાલે લીધો છે કે હવે કાલે શું કરવાનું છે માંડવીનું, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને.